શ્રી કુકડ કેન્દ્રવર્તી શાળા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગરના વિદ્યાર્થીઓ ગુજરાતી પાઠ 13 પરોપકારી મનુષ્યનું વર્ગખંડમાં અભિનય કરશે અને પાઠ સુંદર રીતે ભજવવાનો પ્રયત્ન કરશે. મને એકવાર આંજણી થઈ હતી. 2-3 દિવસ સુધી કંઈ ઈલાજ કર્યો નહીં. એમ જાણ્યું મટી જશે. એમાં શું ભારે દર્દ છે? આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. આંજણી બહુ પીડા કરે છે. એના ઉપર કંઈ લગાવવાની જરૂર નથી. પાકી જાય પછી મારી પાસે આવજો. નસ્તર મૂકીને ફોડી નાખશું. બહુ પીડા થાય તો શેક કરજો. બહુ સારું. હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા. એમણે પૂછ્યું, ભાઈ ક્યાં જઈ આવ્યા? આંખે શું થયું છે? આંખે આંજણી થઈ છે. તે માટે હું ડાક્ટર પાસે ગયો. ડાક્ટર કહે એને છેડશો નહીં, પાકે એટલે નસ્તરથી ફોડી નાખશું. ડાક્ટરે આજે દવા ન આપી, વળી કહે છે એની કાંઈ દવા જ નથી. ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? કહે છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. તમે પણ ભલા માણસ છો. એક કોડીનો કોઈ ખર્ચ નથી. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. બહુ સારું. નોકર પાસે દાળ મગાવી ઘસીને ચોપડી. સાંજે કંઈક બજારમાં લેવા ગયો. સાહેબ, આપણને તો આંજળી થઈ છે તો જવ ઘસીને કાલ ચોપડતા નથી. મફતની દવા છે. બહુ સારું. અમારે ઘેર એક જૂનો મુનિમ આવેલો. આંજણીની હકીકત જાણી અને એણે કહ્યું, બધી વાત જવા દઈ. કેસર ગોળી ચોપડો. મારા જમાઈ, મારા ભાણેજ અને મારા ફુવાને થઈ હતી. તેઓએ ત્યારે એક જ ઈલાજ કર્યો હતો. રામબાણ ઉપાય છે, ઘડીકમાં મટી જશે. કેસર લાવજો, લગાવી દો. હવે બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો. એ સાહેબ, બીજું બધું લગાડવા કરતાં સિંદૂર મગાવીને દાબી દો ને તો તરત જ આંજણી બેસી જશે. મેં સિંદૂર પણ દબાવ્યું. બીજે દિવસે મારી શેઠની મિલના એક ભૈયાજી કામસર આવ્યા. એમણે કહ્યું, जी इसमें क्या बात है? 8 दिन छोटा पकड़ो, भंग पिया करो, देख लेना इसके अंदर डॉक्टरों की दवाइयाँ क्या चीज है. હું ભાંગ કે કોઈ કેફી પદાર્થ પીતો નથી, તેથી મેં એ સલાહનો અમલ કર્યો નહીં. મારા વૃદ્ધ માસી ચંદન ઘસતા હતા. આયા ચંદન લગાવી દો. સૂંઠ ચોપડો. જમતી વખતે નોકરે કહ્યું અને મેં સૂંઠ પણ ચોપડી. ખેપ લઈને ધોબી આવ્યો.
લવિંગ ઘસીને ચોપડી ગયો. બળતરા થશે, બળશે પણ આંજળી ઊભી જ નહીં રહે. બહુ સારું. લવિંગ પણ લગાડ્યું, કેમ કે આંજળીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પર દુઃખ ભંજન મનુષ્યની સલાહ એક પછી એક જોતો હતો. ગોળ લઈ લો. હું ઓટલે ઊભો હતો, એવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો. શેઠજી, માર લોકો તો આવી આંચની થયો તો તેના પર ગોળનો ચક્રો દેજે. છડીના પાના ઉપર ગોળ મૂકી તપાવીને લગાવી દે. આ ગરીબ માણસોનો ઉપાય છે. અમે ડાક્ટરના પૈસા ભર્યા તો મળી જઈએ. બહુ સારું. ગોળનો ચક્કો શેક માની તરત જ લગાડી દીધો. પરિણામે દરદ વધ્યું. સાંજે અમારા ગોર કહે, ગોળ એકલો ગરમ માટે એલચી ઘીમાં લગાડી ચોપડી લ્યો. ઘીમાં તો સરગુણ રહેલું છે. હું તો જુલાબો લેવો હોય તો પણ દેવેલું પીવાનું ઘી બદલે ઘી જ પીઉં છું. હું એલચી ઘીમાં ઘસતો હતો, એવામાં એક પારસી દોસ્તાર આવ્યા. મિસ્ટર, આ શું કરી મૂક્યું છે? આંખને ઘી ગોળકા ખવડાવો છો? એક કાંદો કાપી તેનો રસ લગાવી દો. ના માટે તો મને 4 તમાચા મારજો. કાંદાની નજર વેઠી, કાંદાની દુર્ગંધ વેઠી તોય તમે દવાઓના પડ ઉપરી આવીને આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી બની ગઈ હતી. બની રહી વેદનાને લીધું પથારીમાં પડ્યો તરફડિયા મારવા લાગ્યો. હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં અને નવો ઉપાય અજમાવવો નહીં એમ મેં નક્કી કર્યું. એટલામાં મને ઠીક નથી એમ જાણી વિધવા ફોઈ ખબર કાઢવા આવેલા. ભાઈ, તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી ખાંડને લોટ ઘરમાં હોય જ. તાવ આવે, વા આવે, માથું દુખે કે ઉધરસ થાય, સળેખમ થાય તો પણ મારો તો એક જ ઈલાજ છે. ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી. વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે, માટે બીજા બધા ઉપાય કરતાં વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો. 2-3 દિવસ ચાલુ રાખ્યો, પણ આંજણી તો કસાને ગાંઠે નહીં. અંતે પાછો ડાક્ટર પાસે ગયો. ડાક્ટરે તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો. અંદરથી આંજણી નીકળી, તેના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો. મારા જે હિતચ્છુએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી. તેમની જાહેર માં આભાર માનવાની તક લઉં છું. ખૂબ સરસ મારા દીકરાઓ, વેલ ડન. ક્લેપ ફોર યોર સેલ્ફ.